પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાદીનપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભજન ભોજન અને યજ્ઞનો કાર્યક્રમ યોજાયો। ગાદીનપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે જેઠવદ અમાવસ્યાને રોજ ભજન ભોજન અને યજ્ઞ અને મેળો યોજાયો। આ પક્ષ અંગે ભોજનના દાતા તરીકે માવરિયા પરિવાર બંધવડવાળા પ્રતાપજી લગધીરજી ઠાકોર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। અંદાજિત 5000 થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાવો લીધો હતો। શિવાલય ખાતે ભક્તોની ભીડ દર્શન કરવા માટે જામી હતી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। દર અમાવસને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હતા। ભીમનાથ મંડળ દ્વારા આવનારા ભાવિ ભક્તો માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ તેમના ચુંબક મંડળ દ્વારા સેવા કરવામાં આવી હતી। મારું નામ જયંતિજી રતુજી છે, ગામ ગાદીનપુરા। આ ભીમનાથ દાદાનું મંદિર પૌરાણિક છે। અહીંયા દર અમાવાસ્યાએ જમણવાર ચાલુ રહે છે। ગમે તે વ્યક્તિ અહીંયા ભોજન તરીકે અહીંયા જમણવાર તરીકે આપી શકે છે। આજનો સંપૂર્ણ જમણવાર એમજી પ્રતાપજી બધવડ માવલિયા પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે અને આ તમામ સેવા અમારા ગાદીનપુરા ભીમનાથ મંડળ તરફથી તન મન ધનથી અહીંયા સેવા કરવામાં આવે છે અને આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પોતાની રોજીરોટી મેળવવા માટે નાની એવી દુકાનો અહીંયા રાખી અને પોતાની રોજીરોટી અહીંયા પૂરી કરે છે અને એક મેળા જેવો માહોલ અહીંયા દર અમાવાસ્યાએ ઊભો થાય છે। તમારું નામ? મારું નામ જયંતિભાઈ રતુભાઈ માવલિયા। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।